કાકાને કહી દીધું કે 30 દિવસ ડુંગર ચડીને દેખાડશું તમને. તમે જો બોલી રહ્યો સમય કમ છે. શું કે મારા કલેજાઓ, આજે છે 30 દિવસ ડુંગર ચડવાના ચેલેન્જનો છે 7મો દિવસ. શું દિલું આજનો કોન્ટેન્ટ શું છે? આજનો કોન્ટેન્ટ તો અત્યારે કાંઈ મગજમાં નથી, પણ ડુંગરના ગેટે જઈને કાંઈક ઓટોમેટિક મગજમાં આવી જાય. વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તમને હમણાં દેખાડ દેવી. વિડીયો ચાલુ થતા જ મોટી હશે, પાછું પડી જાય, રાખવું પડે. તો મારા કલેજાઓ, અત્યારે હું ચેલેન્જ પૂરો કરવા આવ્યો હતો. આપણને એક ભાઈ મળી ગયા ઇન્ટરવ્યુ માટે આવવા. કયું કામ એવું? હું માનતા છું અસ્થિને ઓળખતા તમે? આપણે હસ્તી બસ્તી ન ઓળખ્યું. કોણ હે? તમે ન ઓળખતા હોય બધા કોમેન્ટ કરશે. ચોટીલા ને હસ્તી ઓળખતા હોય બધા કમેન્ટ કરી નાખજો. ફાઇનલી મિત્રો અમે ડુંગર ચડી ગયા છીએ. આજે આપણો 7મો દિવસ પૂરો થઈ ગયો છે. કાલ 8મો દિવસ થાય. વચમાં એક કાકા ભેગા થઈ ગયા હતા, એ કે 30 દિવસ કોઈ ચડી જ ન રાત. કાકાને ચેલેન્જ આપી દીધો, ચોટીલા વાળાને તો આપ્યું જ છે. કાકાને કહી દીધું કે 30 દિવસ ડુંગર ચડીને દેખાડશું તમને. આઈડી ફોલો કરી કાકાએ આપણે આઈડી ફોલો કરી લીધી. તમે જો બોલી રહ્યો સમય કમ છે. તમે શું બોલો શું કરો સમય કમ છે. કોઈ ટોયટો તો નહીં જ ને? આ ખાલી પાણા નથી, આ છે માણાનું સપનું કે એક દિવસ અમારે આજના માણનું મકાન બનશે. તમારું જો સપનું હોય ને તો એકવાર અહીં કરી જાવ, કદાચ માતાજી આ પાડે ને તમારું મકાન થઈ જાય. તો આપણા બે માટે તે કેવડું મકાન બનાવ્યું છે? આમાં બનાવ્યું 2 માળનું. બતાવી દો ક્યાં બનાવ્યું. કેમ 2 માળનું? એટલામાં તો આપણે રાજી છીએ, જાજા માળ જોતા નથી. 2 માંથી એક માળમાં રહીશું એમ? હા એમ. તો હવે આપણે 30 દિવસ ડુંગર ચડવાના ચેલેન્જનો 7મો દિવસ પૂર્ણ કરીએ છીએ. તો મળીએ કાલ 8મા દિવસ સાથે, અને આવા વિડીયો જોવા માટે ફોલો કરી વાળજો ને લાઈક કરી વાળજો.